ફર્સ્ટ, ગુજરાતમાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કયા મેળા દરમિયાન કરવામાં આવે છે? તો આન્સર આવશે તરણેતરનો મેળો. તરણેતરનો મેળો ક્યાં ભરાય? તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે આવેલા તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ મેળો ભરાય છે. સેકન્ડ, કયા ગુજરાતી લેખકને જીવન વ્યવસ્થા કૃતિ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો હતો? સાચો આન્સર આવશે કાકા સાહેબ કાલેલકર. એમનું આખું નામ શું હતું? તો એમનું આખું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું અને જીવન વ્યવસ્થા માટે એમને કયા વર્ષમાં? તો 1965માં એવોર્ડ મળ્યો હતો. ગુજરાતના કયા સ્થાન પરના સ્થાપત્યોએ સૌથી પહેલાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવ્યું હતું? સૌ પ્રથમ પૂછ્યું છે તો કયું આવશે? ચાંપાનેર. ચાંપાનેરને ઈસવીસન 2004માં મળ્યું હતું. ત્યારબાદ કયું આવશે? પાટણની રાણકી વાવ, એને 2014માં મળ્યું હતું વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો. ત્યારબાદ અમદાવાદ શહેરને 2017માં અને ધોળાવીરાને 2021માં. ભારતીય સંવિધાનમાં લઘુમતીઓને મળેલા હક અન્વયે નીચે પૈકી કઈ લઘુમતીઓને પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો હક મળે છે? તો સાચો આન્સર આવશે ધર્મ કે ભાષા આધારિત.